જય 71 માં સીતારામ। જો 7:30 વાગ્યા ની હે સા મૂકી દીધો। હમણાં 7:30 વાગ્યા સા મૂકી દે બધાય જરીક વેલેરા ઉઠે જાય ને કામ જરીક ઓછેર હોય ખેતરનું કામ પૂરું થઈ ગયું એવું કઈ કામ નથી સા ઉકરે ને તો હું કહું વાર નાખા પછી રોહડામાં હંજર પતું થઈ જાય પછી રોહડામાં કઈ કામ ન હોય અમારે 9:30 10 વાગ્યા લગન હમણાં બપોરનું રાંધવાનું પણ વેલેરું કરીએ વાર નાખા સા ઉકરે પછી સા પાકે જાય પછી હંજર પતું કરે સા બધા બરાબર પીએ કે બરાબર પવન હોય ને ત્રાબો હતી ને બે પીવાય એવા હાટ જો 10 વાગ્યા ને મેં હે ને ધાણાજીરું દળું ને ધાણાજીરું ફૂકવા નાખ્યું જીરામાં ધૂળ હતી ને તે કાલ ધોવાય ને ફૂકવા નાખ્યું પાછી બીજી વાર ફૂકવા નાખ્યું ને હે ને આ લુગડાની ડોલ ભરી મંજુભાઈ ધોઈ દીધા હતી એવું ફૂકવા દા ને રાઈસી ખાઈ સુસા ખાવ ને સુસા ને મળે કઈ કાતરા આવે કે નહીં આ ખરી જાય ફાલ નો કાતરા જેવા છે ખાટા ખાટા હવે હા મને તો ભાવે હું ખાતા ખા આ ને કાતરા આવે ઉસા ઉસા હેઠા હેઠા બધા ખરે છે જો આખો રાખે પીડા ખરે ને હવે ને લુગડા હુકો નાખે ને હુકાઈ જાય ને ઈ વડલો કાપે નાખો તે વાંધો નહીં આવે ના હા ઓલો વડલો તો નહીં કાપે નાખો તે ના હુકાય લુગડા નાસલ હુકાય નકર તો નથી જીવાત ને હોય ને વડલામાં પાંદડામાં એ બધી લુગડામાં પડતી હતી ઓલી કરમ દોરી બાંધી હતી ગમાણી તેના હેઠા ગમાણી અડે જતા હતા ત્યાં લુગડાની દોડ ભરાઈ ગઈ હું જ ફ્રી ધોઈ દીધી ત્યાં લગન આથી હું દોરી લઈ જાય જા વડલો હે ને કાપે નાખો મેં આવે પેલા તો મેં અમાર નથી થયો એ પેલા કાપે નાખો ને પાંદડા નાખી દીધા ને બર્તન માં રાખ્યા જેવો હતા ને એ રાખ્યા બીજા નાખી દીધા ને વળવાયું રહ્યું હા સવારની જો મેં લુગડા ને ધાણા જીરા હુકવા નાખ્યું ને લુગડા હુકવા નાખ્યા ને આ છે ને અમારે રીંગણા બટાટાને હેક કરું થોડાક એટલા રીંગણા નીકળ્યા અમારા રીંગણીમાંથી તે આજ રીંગણા બટાટાનું કરી નાખા 10:30 વાગ્યા પછી કારક કારક રીંગણા ને બટાટાનું હોય તો હાલે ને હમણાં અમારે કારક કઠોળનું પણ કરીએ કઠોળનું હેક અમારે ખાઈ જો મેં ને સુલે તેલ મૂકી દીધું મસાલા નાખી દે વઘાણી ને તાપ છે ને જરીક ફૂલ થાય ગો એવા હાટું ઝટઝટ મસાલા નાખા વઘાણી બટાટા નાખે ને જરીક વધારે નાખા ને ચટણી ધાણા જીરાનો આજ વારો હોય દરવાનો તો આ લગન આખું જીરું નાખ્યું આજ તો ધાણા જીરું દરે જાય હમણાં હે ને ભીડ હાલતી ને પરવાર નથી આવે ધાણા જીરું દરવાનું કે જીરું પાછું ઘરનું હોય ને અમારે એવા હાથે હમું કરવું પડે ધોવું પડે કાકરીને પૂછવું હોય મેં હે ને હિયાક વઘાર ને ખાસું લે હિયાક વઘાર રીંગણા બટેટા નહોતું ને તેવા હાટું 2 તાપ નાખીને આ સળે જાય હે 11:30 વાગ્યા 11:30 થાય ને તતા સળે જાય પછી આનું બેહવાનું ને તાપ કરે ને પછી બીજું કામ કરવા જતે તાપ ઓલાઈ જાય કાલ ઘર ઘર કો તાપ દે ને તો તરત સળે જાય તે હિયાક સળે જાય ને પછી રોટલા કરી નાખી અટાણે બાજરા રોટલા કરવા રોટલી
નથી કરતા કારો કીસ કરીએ ને જે મારે હે ને સાણા ફરવા સાણા જે અમારે 12 વાર રાખ્યા હતા ને અમે ઈ રેગા હતા ફરવાના ઈ બસ કામ ભરે ને પછી બર્તન ભેગા ઢારિયા મૂકી દીધું રોહડામાં બર્તન નાખ્યા ને એ રોહડામાં એ ભર લેતા હતા હેક ચડે જાય પછી કરી નાખી રોટલા ને સાણા હે ને ભીંજાઈ ગયા હતા બહુ નહોતા ઉપર ઉપર થોડા થોડા ઓલા થયા હતા એ નાખી દીધું ઉકાળામાં ને એટલા ને એ ભરી દઉં બહુ હતા ને બાર પણ કારક બર્તન કે હોય ને તાર કાયમ આવે ને કઈ કરવું હોય બીજું ઓરા ના તે હિયારામાં તારી બહુ કાયમ આવે બાર ભઠ્ઠે ઓરા કરીએ ને તેવા હાટ 2-4 બાસકા થાય ને ફરે ને મૂકી દઈએ ને જે પલરેગા ના સાણા એને ઉકાળામાં નાખી દઈએ બહુ તમે એનું તો જાડા મોટા ઝાપટા આવ્યા હતા સાણા ઉપર ઉપર હતા ને એ ભીંજાઈ હતા ને આ સાણા હે ને અમે ફેલાવા નાખ્યા હતા તે ફૂંકાઈ ગયા આજ ભલે હું બાસકામાં એટલા છે તે વાર નહીં લાગે ને ભીહો ને એના નીણ થઈ ગયું એ ખાવા આવી હે જરીક વેલેરી થઈ ગઈ લીધી ચા જાફરી ખાઈ ગઈ મોગટ અને ખાઈ લે તો આને ને હાકર ઉપર રાખવી જોઈએ હિંગડામાં નકર ખૂતાડે દે ખૂતે જાય એવા હાટે જો હે ને 4:30 વાગ્યા ને મેળ પર જાય ને દૂધો કાકો આવ્યા એને જે કામ કરે થોડુંક કામ હે કાપવાનું થોડુંક કરી જા દૂધા આવો દૂધો કાકો શેક કરે હવે ને એટલું રહ્યું બધું ચોખ્ખું થઈ ગયું કામ હાલે મેં તો થાય ને કામ આજ ના ગાયું તે તો આપણે રે ગાવ દૂધા કાકા બગડામાં માંડવી વાવે દીધી હે આગળ નબો આવ્યો તો કે અમાર ધૂળ ઉડે તો મોઢવાડામાં નથી થયો મોઢવાડામાં નથી ગામમાં કોરા રામભાઈ બાવરવા સારું થેગા એને તો માંડવી વાવાઈ ગયું હા એને મેં થેગો તી માંડવી ઘી જડે થોડોક ને હવે મેં બપોર પેલા ધાણા જીરું હુંકવું હતું ને એ દર નાખા મિક્સર નાખે દર નાખે ત્યાં દરાઈ જાય ને દૂધો કાકો ને રાઈસી ને એવું કરી બેઠા દૂધો કાકો આવ્યો જોવા કેટલું થયું જે ઝાઝુ કામ નથી થયું કઈક પાસે સાટા આવે ને રાઈસી ને વીસમાં કામ હોય વાહાટું જે થોડુંક બાકી હે જો 5:30 વાગ્યા ને દૂધો કાકો પપ લેવા આવ્યા હતા વ્યાગા રાઈસી મારે ઘૂમરો મારી મેળ ઉપર ખડી કર બેઠા ને હવે ને મેં હવારી ધાણા જીરું હુંકવું હતું ને એ દર નાખા ને આ હે બે મિક્સ ધાણા જીરું બે ભેગું કરી નાખવા એ ભેગું દરવાનું થાય ને એટલે મેં દર લીધું અને આ મિક્સર ડબલું હે ને ઝીણકું હે મોટાની બ્લેડું છોટાઈ ગયું તે નહીં હાલે છે કે કામ હલાવવું જોઈએ થોડીક વાર લાગે પાકણી થઈ જાય મિક્સર હાલ છે મિક્સરમાં વાર ન લાગે થઈ જાય ને આ એટલું હે ને દરવાનું હા અમે ધાણા ને જીરું બે અમારા ઘરના હે તે ચોખા કરે ને પછી દર નાખે
જા ને ધાણા જીરું ની દળ લીધું ને મિક્સર હકલાના સ્ટેન્ડ ની સાફ સફાઈ કલા ને આ ઝીણકી બરણીમાં ભરલે ને તે કાંઈ મેં ઉપરથી ઉતારવી નહીં પછી મોટી બરણીમાં ભરલે અટાણે આગળ ઝીણકી બરણી ભરલે ને મોટી બરણી જે ધોઈ નહીં તે સુકાઈ જાય ને પછી ભરલે ઠાવકી સુકાઈ જાય નકર બગડે જાય એવા હાટું ને જો એટલું ધાણા જીરું હોય હે ને આણી મિક્સરમાં નાખ્યું ને થોડું થોડું જે ગરમ હે ઘડી કર પીડ્યું રાખ દે ને પછી ભરી દે બરણીમાં ને આ હે ને 6 વાગ્યાનું 6 વાગ્યા માથે થઈ ગઈ સન માથે થઈ ગઈ સા પાકે તે બધા સા પીએ લે ગદબ પાટે ને બધા વેલે ભાગે વેલી વટાઈ ગઈ ને આ હે ને આ બરણી ભર દાખણી તે પછી મોટી બરણી આમ હે ને કાઈ મે વાપરીએ તે આ હેઠી બરણી રાખી કાઈ મે એકમાં નાખો તે હેઠું થઈને જેમ કે બરણી તો હલબી લાગે મોટી હોય તો વજન વાળી લાગે પછી આ સો કે એમ મોટી બરણી નો રહ્યા ઝીણકી જ રહે એવા હાટું મોટી ને પછી કાંધી ઉપર રાખી દે જો હે ને મેળી પર આવી ને 6:30 થયા ને અમારે હે ને ભીહું દોવાની બાકી આજ 3 જ ભીહું દોવાની હે બીજી 2 દોવા દેતી એની મૂકી દીધી હવે એક હા બંધ કરી દીધી એક ટાણું હવારી દો એક ને તો દોવાની નથી એને કેટલા 8મો મહિનો અહીંયા કાપ એવા હાટું એને મૂકી દેવી ને જ્યાં સકલી હે ને એનું કામ કરતી હતી ભાગી ગયું રાઈસી મશીન આકે તે હાંજ પડી હતી રાઈસી મશીન બંધ કરી દીધી હતા ડિસ્ટર્બ થાય રહેવું હોય ને હા ડિસ્ટર્બ ન કરાય એવા હાટું હા ઢુકડી હે ને આવે દિનિયતા નું આવે બહુ એવા હાટું તેના ગોઠવણ કામ તો ચાલુ છે આખો દી હા કામ આખો દી ચાલુ જ હોય કે જીસુમાં ઢોકળા આવી છે ને ઈ મારો બનાવે ને પછી બોને એ અમુક ડબલ મારના ડબલ મારે ના હા ઈ બનાવે ને અમારે હે ને જે કામ એક દી નું હે નું ઉપર એક દી થાય પછી પીસો મારવાનો